ચાલો આજે એક એવી મજેદાર વાત કરીએ જેમાં પૈસા છે, દોસ્તી છે અને મોટો દગો પણ છે. આ એક એવા પૈસાના બંડલની કહાણી છે જેણે સારા મિત્રોને એકબીજાના દુશ્મન બનાવી દીધા અને અંતે બધાને એક મોટો પાઠ ભણાવ્યો. જુઓ, વાર્તાની શરૂઆત આપણે એના અંતથી કરીએ. આ લોકો એક વાત તો પાક્કી શીખી ગયા હતા કે ભાઈ, કોઈ અજાણ્યો માણસ આવીને કરોડો રૂપિયા પણ આપે ને તો એને હાથ પણ નહીં અડાડવાનો. પણ સવાલ એ છે કે તેઓ આટલી મોટી વાત શીખ્યા કેવી રીતે? વાત એમ બની કે આ બધા દોસ્તો હરામના પૈસા સાથે પકડાઈ ગયા, એટલે કે ખોટી રીતે કમાયેલા પૈસા. અને પછી પોલીસે જે ધોયા. પણ સૌથી મોટી નવાઈની વાત શું હતી ખબર છે? કે એમને પકડાવનાર કોઈ બીજું નહીં પણ એમનો જ જીગરી દોસ્ત વાઘુજી હતો. હવે જેવો એણે કાંડ કર્યો, વાઘુજી તો થઈ ગયો ગાયબ, પણ એના દોસ્તો એને છોડે એવા નહોતા. હવે એ લોકો પોલીસની રાહ નહોતા જોવાના, એમને તો પોતાનો હિસાબ કરવો હતો. એટલે શરૂ થઈ વાઘુજીની શોધ. તો ચાલો જોઈએ કે વાઘુજીને શોધવાની આ સફર કેવી રહી. અને સાચું કહું તો એ ધાર્યા કરતાં ઘણી વધારે મજેદાર અને માથાભારે સાબિત થઈ. એ લોકો સૌથી પહેલાં એક ભાઈ પાસે પહોંચ્યા. પૂછ્યું, અરે ભાઈ, વાઘુજીને જોયો છે ક્યાંય? તો એ ભાઈ તો પોતાની જ ધૂનમાં હતા કે અરે વાઘુજીનું છોડો, અહીંયા ગેસના બાટલાની લાઈન કેટલી લાંબી છે જુઓ. મને તો લાગે છે કે ઘરે બાટલા માટે વહુ જોડે ઝઘડીને ભાગી ગયો હશે. લો બોલો. સારું, ત્યાંથી આગળ વધ્યા અને મંદિર પાસે એક બીજા માણસને પૂછ્યું. વિચાર્યું કે અહીં તો કોઈ સાચો જવાબ મળશે, પણ ત્યાં તો એનાથી પણ વધારે ગપસપ સાંભળવા મળી. એ ભાઈ કહે, ના, આજે તો નથી આવ્યો, પણ એ આજકાલ દારૂ બહુ પીવે છે. એનું લીવર, કિડની બધું ખલાસ થઈ ગયું છે. તમે એને દારૂના અડ્ડા પર શોધો. હવે શું કહેવું? એટલે સમજો, આખા ગામમાં વાતો તો બહુ હતી, પણ વાઘુજી ક્યાં છુપાયો છે એની કોઈને પાક્કી ખબર નહોતી. અને આવા વિચિત્ર જવાબો સાંભળીને તો આ લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. હવે જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળ્યું, ત્યારે આ લોકોએ આંગળી ટેઢી કરવાનું વિચાર્યું. નક્કી કર્યું કે જો વાઘુજી હાથમાં નથી આવતો તો એના પરિવાર પાસે તો જઈ જ શકાય. અને અહીંયા તેમને વાપરી એક મસ્ત ચાલ. એમને ખબર હતી કે પૈસાની લાલચ બહુ ખરાબ વસ્તુ છે. એટલે એ લોકો સીધા વાઘુજીના દીકરા પાસે પહોંચ્યા અને એક ખોટી સ્કીમની વાત કરી. કહ્યું કે સરકારની નવી સ્કીમ આવી છે, 5 લોકોના ગ્રુપને પૈસા મળે છે, 4 તો અમે છીએ, 5માં તારા પપ્પા ઘટે છે, ફોર્મ પણ ભરી દીધા છે. પણ વાઘુજીનો દીકરો કાંઈ કાચો નહોતો. એને તરત જ દાળમાં કંઈક કાળું લાગ્યું. એણે સામે જ સવાલ કર્યો, અરે, ફાયદાની વાત હોય ત્યારે તો તમે મારા પપ્પાને ક્યારેય યાદ નથી કરતા, તો આજે અચાનક કેમ યાદ આવ્યા? એને શક તો ગયો, પણ કદાચ પૈસાની લાલચ કામ કરી ગઈ. આખરે એણે મોઢું ખોલ્યું અને કહી દીધું કે એના પપ્પા ખેતરમાં છુપાયા છે. બસ, હવે વાર્તામાં અસલી ટ્વિસ્ટ આવવાનો હતો. હવે થવાનો હતો આમનો સામનો. ખેતરની વચ્ચોવચ્ચ હવે વાઘુજી માટે ભાગવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. એક તરફ એ એકલો હતો અને બીજી તરફ એના ગુસ્સાથી લાલચોળ થયેલા દોસ્તો. અને અહીંયા આખી વાત ખુલી. ખબર પડી કે વાઘુજીને એવું લાગ્યું કે પૈસાની વહેંચણીમાં એને ભાગ નથી મળ્યો. એટલે એ ગુસ્સામાં બીજા એક ગામવાળા ફુમતાજી પાસે 50,000 રૂપિયા માંગવા ગયો. અને જ્યારે ફુમતાજીએ ના પાડી ત્યારે એણે સીધા પોલીસને બોલાવીને પોતાના જ દોસ્તોને પકડાવી દીધા. એટલું જ નહીં, એણે પોલીસને ઉશ્કેર્યા પણ ખરા કે આ લોકોને બરાબર મારો. વાત હવે હાથ ચાલાકી પર આવી ગઈ હતી. ગુસ્સામાં એ લોકોએ ધમકી આપી, જો સામે થ્રેશર આવે છે ને, એ આખા માણસને ગાયબ કરી દે. રાત પડતા સુધીમાં તો તું પણ ગાયબ થઈ જઈશ. મામલો એટલો ગરમાઈ ગયો હતો કે કંઈ પણ થઈ શકતું હતું. અને બરાબર એ જ સમયે ગામના એક સમજદાર વડીલ મફુજી ત્યાં આવી પહોંચ્યા. અને તેમના આવવાથી જે થવાનું હતું એ ટળી ગયું. મફુજીએ બંને પક્ષને શાંત પાડ્યા. એમણે બહુ સરસ વાત કરી. કહ્યું, અરે ગાંડા થયા છો? તમે એને મારશો, એ તમને મારશે. આ તો પેઢીઓની દુશ્મની બંધાઈ જશે. તમારા ખેતરનું, તમારા છોકરા છૈયાનું શું? છેલ્લે તો બધા જેલમાં જ જશો ને? મફુજીની વાત બધાના મગજમાં ઉતરી ગઈ. હવે કોઈને મારામારી નહોતી કરવી. હવે સમાધાનનો રસ્તો શોધવાનો હતો. વાઘુજી તો હજી પણ આનાકાની કરતો હતો, પણ ગામના વડીલ અને સમાજના દબાણ સામે એનું કંઈ ન ચાલ્યું. છેવટે એણે બધાની સામે હાથ જોડીને માફી માગવી જ પડી. અને આમ આ ઝઘડાનો અંત આવ્યો. તો આખી કહાણીમાંથી શીખવા શું મળ્યું?
3 મુખ્ય વસ્તુઓ. પહેલી, કે સહેલાઈથી મળતા પૈસા પાછળ હંમેશા કોઈ મોટી કિંમત છુપાયેલી હોય છે. બીજી, કે ગુસ્સામાં લીધેલો બદલો દોસ્તી તોડી નાખે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની, કે ક્યારેક કાયદા કરતાં પણ સમાજની સમજદારી મોટા ઝઘડા ઉકેલી શકે છે. પોલીસનો માર અને દોસ્તોનો દગો. આટલું બધું થયા પછી બધાએ કાન પકડી લીધા અને સોગન ખાધા કે આજ પછી કોઈ દિવસ આવી લાલચમાં નહીં પડીએ. આમ તો મિત્રતા અને લાલચની આ પરીક્ષામાંથી બધા એક મોટો પાઠ શીખી ગયા. પણ એક વિચાર આવે છે, જો એ દિવસે મફુજી ત્યાં ન પહોંચ્યા હોત તો શું થાત? આ કહાણી આપણને એ જ બતાવે છે કે એક નાનકડી ભૂલ અને લાલચ કેટલી મોટી તબાહી સર્જી શકે છે.